નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું ઉર્વિશા। આજે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ છે। આજે ગુરુ ઉપાસનાનું મહાન પર્વ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે। આ પર્વ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો છે। તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ તિથિ મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો। ગુરુનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું માનવામાં આવે છે। ગુરુ જ આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે, જીવનની સાચી દિશા બતાવે છે અને જીવનમાં પ્રગતિ તરફ દોરી જાય છે। ગુરુ જ આપણને ભગવાનની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે। ગુરુ વિના જ આધ્યાત્મિક જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારી વિશેષ રજૂઆત ગુરુ વિના જ્ઞાન નહીં। પરંતુ ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે, ગુરુ કેટલા મહાન છે, તેમનું આપણા જીવનમાં શું મહત્વ છે, આપને માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નીલકંઠ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારી વિશેષ રજૂઆત અને પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જી નમસ્કાર। શાસ્ત્રીજી, આમ તો ગુરુ અમૂલ્ય છે, તેનું કોઈ આપણે તુલના ન કરી શકીએ, પણ તો આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ખાસ કરીને આજે ગુરુવારનો પણ દિવસ છે। આ દુર્લભ સંયોગ છે, તો અમારા દર્શક મિત્રોને ગુરુ પૂર્ણિમાના મહત્વ વિશે જણાવશો। ઓમ વાણી વિનાયકાભ્યાન નમઃ। યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આજના ગુજરાતના સર્વે સત્સંગી ભાઈ બહેનોને આષાઢ મહિનાની આ શુદ્ધ અને પવિત્ર પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આપણે સંબોધન કરીએ છીએ, સર્વને મારા નીલકંઠ શાસ્ત્રીના વંદન અને આજે ખૂબ અભિનંદન પણ આપીએ કે વિશ્વમાં આવા બહુ જ ઓછા મહામાનવો થયા, એવા મહામાનવોમાં આજે વેદવ્યાસજીનો જન્મદિવસ છે। જી બેન। જી શાસ્ત્રીજી, આમ તો આપણા જીવનમાં દરેક વ્યક્તિનું અલગ સ્થાન હોય છે, પરંતુ ખાસ કરીને ગુરુ, તો ગુરુનું આપણા જીવનમાં શું મહત્વ છે? ગુરુ શબ્દ જ એક એટલો મહાન છે। ગુરુ એટલે એમાં ગુ શબ્દ જે છે એ અંધકાર વાચક છે અને રૂ એ નિવૃત્તિ વાચક। એટલે અંધકાર, અજ્ઞાન રૂપી અંધકારમાંથી નિવૃત્તિ એટલે કે પ્રકાશ તરફ લઈ જનાર એ ગુરુ છે। ગુરુ જેવી રીતે જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર દેવાય છે બ્રાહ્મણના દીકરાને કે કોઈ પણ ઇતર કોમ પણ છે એમાં પણ હોય છે, ક્ષત્રિયને પણ દેવાય, તો જ્યાં જ્યાં યજ્ઞોપવિત સંસ્કાર દેવાય એમાં દીક્ષા આપવામાં આવે છે। જેવી રીતે જૈન સમાજની પવિત્ર દીક્ષા છે એવી બ્રાહ્મણમાં પણ દીક્ષા આપવામાં આવે છે, જેને ગાયત્રી દીક્ષા કહે। તો એ જનોઈ દેનાર બ્રાહ્મણ જે છે એ બ્રાહ્મણના દીકરા માટે ગુરુ છે। એ જ્ઞાન પછી ગાયત્રીનું આપવાથી શરૂઆત કરી વેદ, ઉપનિષદ, પુરાણ એ વગેરે એનું જ્ઞાન આપે છે, ષટકર્મ કરવા માટે પ્રેરે છે। માનવ માત્ર એ ગુરુનો આશીર્વાદ લેવા જોઈએ, ગુરુના મહત્વમાં જ્ઞાન આપે। શેનું જ્ઞાન? તો કે અનેક પ્રકારની વિદ્યાઓ છે 64, એ વિદ્યાનું જ્ઞાન આપે। જે જે જાણતા હોય, જે શાખાઓ જેની ઋષિઓની, જે ગુરુની, એમાં એ વિદ્યાઓ દ્વારા આપણે મુક્તિ પ્રાપ્ત થાય। એટલે જ સૂક્ત છે સા વિદ્યાયા વિમુક્તયે। તો મુક્તિ છે નહીં તણાવમાંથી। આ ભણતરમાં અત્યારે એવી બધી તણાવની સ્થિતિ આવી જાય બાળકોને, તો એના શિક્ષકો જે ગુરુઓ છે સ્કૂલ્સમાં બધા એના ગુરુ જ છે, એ શિક્ષા આપે છે, દીક્ષા પણ આપે છે વિદ્યાની। તો એ ગુરુનું મહત્વ તો હું તો કહું પરમાત્મા, કબીરદાસે કીધું ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીન ગોવિંદ દિયો બતાય। તો ગોવિંદને જેણે બતાયા પરમાત્માને એ ગુરુ, એટલે ગુરુ પાસે જઈને જ પરમાત્માની પ્રાપ્તિ પણ થઈ શકે। આત્મજ્ઞાન ગુરુ વિના અધૂરું છે, ગુરુ વિના આત્મજ્ઞાન થતું નથી। જ્ઞાની એ જ કે જેને આત્મજ્ઞાન હોય, બાકી માહિતીઓ તો હોય છે ઘણા પાસે। જી શાસ્ત્રીજી, આમ તો ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને વેદ વ્યાસજીનું અનેરું મહત્વ રહેલું છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાતી હોય છે, તો તેના ઉપર પણ થોડો પ્રકાશ પાડશો? અરે એના ઉપર પ્રકાશ પાડવા માટે આજનો દિવસ ટૂંકો પડે। વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, સમગ્ર જગત આખી પૃથ્વી આવી ગઈ, જેટલા પણ વિદ્વાનો છે એ વ્યાસની પ્રસાદી જ
પ્રાપ્ત કરી રહ્યા છે. વેદ વ્યાસજી એક વેદ હતો એના વિસ્તાર કરીને બીજા 3 એટલે કે કુલ મળીને 4 વેદ આપણને આપ્યા, એટલે તો એમને વ્યાસ કહેવાયા. બાકી એમનું નામ હતું કૃષ્ણ. મહાભારતમાં 3 કૃષ્ણ, એક ભગવાન શ્રી કૃષ્ણ, એક વેદ વ્યાસજી. કૃષ્ણ દ્વૈપાયન, દ્વીપમાં એમનો જન્મ થયો એટલે દ્વૈપાયન, અને વેદનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ. ત્રીજા કૃષ્ણ છે એ દ્રૌપદીજી કૃષ્ણા. તો આ કૃષ્ણ નામ હતું એમનું. પરાશર મુનિ અને મત્સ્યગંધા એમના માતા અને પરાશર મુનિ એમના પિતા. તો એ બેટમાં, એ બોટમાં એમનો જન્મ થયો હતો. બરાબર. તો એ હોળીમાં એ સમય એવો હતો. આજનો દિવસ આષાઢ મહિનાની પૂર્ણિમા, તમે જુઓ આખી પ્રકૃતિ ચારે બાજુ શ્રી, આખી વનસ્પતિઓ, પ્રાકૃતિક સંપદાઓ, ઝરણાઓ. એ તો આપણે બધા પાણીની પ્રશ્નો એટલે થાય કે જેમ તેમ આપણે કન્સ્ટ્રક્શન કરી નાખીએ છીએ તાજેતરમાં. બાકી આ પાણી તો એનું માર્ગ કરે ને, તો આ તો સોનું વર્ષ છે તમારી ઉપર. તો આવો દિવસ આજનો પસંદ કર્યો કોણે? પરાશરે. કારણ કે જ્ઞાતા હતા કે મત્સ્યગંધામાંથી જો એવા યોગ્ય બાળકને ઉત્પન્ન કરવો હોય કે જગતને તારે, તો આજનો દિવસ ને આ દિવસ ગર્ભાધાન માટે શ્રેષ્ઠ છે. અને એ જ મત્સ્યગંધાને પછી પરાશર મુનિએ યોજન ગંધા બનાવ્યા. એટલે કે 1 યોજન સુધી એ કન્યા જે હતી, માછીમારની કન્યા નથી, રાજકન્યા હતી, પણ માછીમારને ત્યાં ઉછર્યા એટલે ગંધ આવતી માછલીની. બરાબર, એવો ભાવ છે એમાં, એવું હતું. પણ યોજન ગંધા કર્યા એટલે 1 યોજન સુધી એની સુગંધ આવે એના યોગ માર્ગથી, યોગ દ્વારા. તો એવા બાળકનો જન્મ આજે થયો. હું તો ત્યાં સુધી કહું બેન કે શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત જેને કારણે આપણને પ્રાપ્ત થયું એ મહર્ષિ વેદ વ્યાસ. એટલે આજે દરેક ગુરુ જે પૂજન થાય છે, જેમના જે અમારા બ્રાહ્મણ હોય કે ઇતર સમાજના હોય, કોઈ સત્સંગી હોય, કથાકાર હોય, કોઈ પણ હોય, એને પોતાનું પૂજન કરાવતા પહેલા વ્યાસનું પૂજન કરાવવું, અથવા પોતાનામાં વેદ વ્યાસજીનું પૂજન કરવું. કારણ કે પુરાણો ના હોત તો શ્રીમદ ભાગવત મહાપુરાણની વાત કરું, આ તો લાંબી વાત થઈ જાય, તેમ છતાં કહી દઉં કે વેદ વ્યાસજી એટલા જ્ઞાતા હતા કે ભાગવતજીમાં વિજ્ઞાનને લગતી બાબતો એવી, અત્યારે કેવા બેસું તો દિવસ ઓછો પડે. પંચમ સ્કંદ, ભાગવતના 12 સ્કંદ, જેમાં 5મો સ્કંદ, ત્રીજો સ્કંદ, અરે ત્રીજા સ્કંદના 11મા અધ્યાયનો 1લો શ્લોક તો પરમાણુની વ્યાખ્યા આપી દીધી છે મૈત્રેયજી અને મહાત્મા વિદુરજીના સંવાદમાં, કે પૃથ્વી આદિ તત્વોનો જે મૂળતમ અંશ છે, જેના એકથી વધારે વિભાગ થઈ શકતા નથી. વેદવ્યાસજી કહે જેને એક કરતા બીજા કોઈ અણુનો સંયોગ નથી, જેને બીજા કોઈ અણુનો સંયોગ નથી, જે અવિભાજ્ય છે, જેનું વિભાજન થઈ શકતું નથી. મૈત્રેય વિદુરજીને કહે છે વાણી, વેદવ્યાસની સમાધિ વાણી, કે એને પરમાણુ કહેવાય. આપણે ભલે ભણ્યા આધુનિકમાં ડેલ્ટા નામના વૈજ્ઞાનિકને, આણ્વિક પેલામાં અણુશાસ્ત્રી, પણ ભાગવતમાં તો 5250 વર્ષ પહેલા વેદવ્યાસજીએ એમનો આ ગ્રંથની અંદર આ પરમાણુની વ્યાખ્યા આપી. એમણે સૂર્યનો વ્યાસ કેટલો છે એ પણ કહ્યું. ખગોળની પણ વાત એમાં છે. એ મહાપુરુષ એટલા મહાન હતા કે ઘોડાને કેમ પાડવા, હાથીને કેવી રીતે ફાડવા, એને શું ખવડાવવાથી એનું આયુ વધે, માણસનું શું, શારીરિક વિજ્ઞાનથી લઈ અને આત્મવિજ્ઞાન ત્યાં સુધીની આખી એમણે શૃંખલા કરી અને વેદનો વિસ્તાર કર્યો, ઉપનિષદને મઠાર્યા. ઉપનિષદને તો મઠાર્યા, બ્રહ્મસૂત્ર આપે, એમાંનું બ્રહ્મસૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એમનું સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ અરે સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો ભગવાન કોણ? એમ નથી કીધું ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ સત્યમ પરમ ધીમહિ પહેલા જ સ્કંધનો પહેલો જ શ્લોક, જેને અમે મંગલાચરણ કરીએ, કથાકારો મંગલાચરણ કહીએ, એ જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત એમ કરીને છેલ્લે આવે સત્યમ પરમ ધીમહિ. તો એ સત્ય તરફ લઈ જનાર એ વેદ વ્યાસ. તો આવા મહાન ભગવાનના અંશ છે. 24 અવતારમાં પણ એમનું સ્થાન છે. પણ એક માનવ આપણે એમ કહીએ તો આવા મહામાનવ એક થાય કે આજે ચિરંજીવી છે. આજે પણ એ ચિરંજીવી, 8 ચિરંજીવીઓમાં જીવીઓમાં. તો દરેક આજ ગુરુ પૂર્ણિમાના દિવસે, વ્યાસ પૂર્ણિમા છે, એમનો જન્મદિવસ છે. તો એ વેદ વ્યાસજીને આજે પહેલા એમનું પૂજન કરવું જોઈએ. આજ સવારે મેં પણ ગાંધીનગરમાં એક બહુ પ્રસિદ્ધ મંદિર છે, પંચદેવ મંદિર, ત્યાં મેં એમની પૂજા કરી હતી. વેદ વ્યાસજીનું સ્વરૂપ ત્યાં છે. ગુજરાતને કહું, ગાંધીનગર જિલ્લાને તો પંચદેવ મંદિર બધા જાણે છે, પણ ગુજરાતને ત્યાં જાય અને વેદવ્યાસજીના દર્શન આજના દિવસે કરે. એમનું જ્ઞાન છે, ભગવદ્ ગીતા પ્રાપ્ત એમના દ્વારા જ આપણને થઈ છે. વેદવ્યાસજીએ ન હોત તો આ ગ્રંથ ન હોત, તો સમજો એનું મહત્વ કેટલું.
આપણે મૂર્તિઓ દરેક સંતોની મહંતોની મોટી મોટી બને. મારી ઈચ્છા છે કે આપણી સરકાર ચાહે રાજ્યની કે કેન્દ્રની સૌથી મોટામાં મોટું મોન્યુમેન્ટ જેને કહેવાય સ્ટેચ્યુ અંગ્રેજીમાં એ વેદ વ્યાસજીનું બનાવે. જી શાસ્ત્રીજી, આમ તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા થતી હોય છે, પરંતુ જી. ઘણા એવા સામાન્ય લોકો હોય છે જેમને આટલી બધી ખબર નથી હોતી, તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કેવી રીતે કરવી તે પણ જણાવશો. ગુરુની પૂજા એમના ચરણારવિંદથી કરવી. ભગવાન ગુરુ સ્વયં ભગવાન છે, તો ગુરુની પૂજા ચરણથી કરવી. ચરણ એટલે કે ચરણમાં જ્યારે આપણે કોઈને આશીર્વાદ પ્રાપ્ત કરીએ ગુરુ પાસેથી, તો ચરણમાં આશીર્વાદ લેવાનો નિયમ છે માણસ માત્રનો, બ્રાહ્મણોનો ઠેકો નથી. બધા જમણો હાથ જમણા પગ ઉપર, ડાબો હાથ ડાબા પગ ઉપર મૂકી પોતાનું મસ્તક નીચે ચરણોમાં સ્પર્શ કરી અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા. ગુરુ હાથ મૂકે મસ્તક ઉપર, કારણ કે માનવ દેહની અંદર 3 એવી જગ્યા છે જ્યાંથી ઉર્જા બહાર જાય છે અને ઉર્જા અંદર આવે છે. ઉર્જા નેગેટિવ કે પોઝિટિવ હોય છે, તો આશીર્વાદ એ અતિ પોઝિટિવ અને પવિત્ર ઉર્જા આ નખ જે છે આપણી આંગળીઓના અગ્રભાગથી જાય ગુરુના હાથમાંથી, અને પેલું મસ્તક આ બ્રહ્મરંધ્ર એની અંદરથી ઉર્જા આશીર્વાદ રૂપે અંદર પ્રવેશ કરે અને ચરણોમાં પગ જે આપણા હોય ને આગળના આ 3 જગ્યાએથી બહાર જાય અને એ અંદર આવે છે. તો પૂજા ચરણોથી થાય. પછી હસ્ત પ્રક્ષાલ કરી અને ભાલ કમલમાં તિલક કરવું, અને એમાં મંત્રો પણ એના છે. તો મંત્રો ના આવડે તો એમને જેમ ભાવથી પુષ્પહાર પુષ્પમાળા પહેરાવો એમને. કદાચ તમને કોઈ એવો પ્રશ્ન હોય કે મારે કોઈ ગુરુ નથી, તો હું કહું વેદ વ્યાસજીને ગુરુ માની અને એમની મૂર્તિને પાસે જઈને પૂજા અર્ચના કરવી. પંચોપચારે કરાય, ષોડશોપચારે કરાય છે, એમનું પૂજન થાય. અને અથવા મૂર્તિ નથી તો તમારા ઘરની અંદર મહાભારત છે, તમારા ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે, અગર ના હોય ને કદાચ નહીં હોય તો એ ખરીદી લેવી. બધી ભાષાઓમાં મળે છે, એની પૂજા કરી લેજો તો એને પહોંચશે. પૂજા તો કરી લેજો પણ ભગવદ્ ગીતાને વાંચજો, કે એમાં એવા એવા શ્લોકો છે કે આત્મજ્ઞાન આપણને કરાવે. તો એ ભગવદ્ ગીતાને વાંચજો તો એ વેદ વ્યાસજીને આપણે પૂજન થયું ગણાશે. શાસ્ત્રીજી, ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે એવા કયા કયા શુભ કાર્યો હોય છે જે કરવા જોઈએ? ગુરુ પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત કરો એ જ સૌથી મોટું શુભ કાર્ય. હા, જ્યોતિષની દ્રષ્ટિએ ગુરુ કોઈના નબળા હોય, ગુરુ ગ્રહની વાત છે, સૌથી મોટા ગ્રહ છે ગુરુદેવ બૃહસ્પતિ. દેવગુરુ પણ કહેવાય છે. બૃહસ્પતિ છે ને જે આપણા, એ દેવગુરુ છે. તો ગુરુવારના દિવસે કોઈને પીળા વસ્ત્ર, પીળું ધાન્ય અન્ન વગેરે, પીળો રસ, પીળું પુષ્પ વગેરે ભગવાનને અર્પણ કરવું, કોઈના મંદિરમાં આપવું, અથવા તો કોઈ યોગ્ય સુપાત્ર બ્રાહ્મણને આપવું. તો આવા દાન પણ એમાં છે. દાન કર્મ તો મારી દ્રષ્ટિએ દરેક દિવસોના અલગ અલગ છે, પણ દાન અને નામ સ્મરણ આ બે તો કોઈ પણ સમય લઈ શકાય એવું મારું માનવું છે. આમ તો પહેલા ગુરુ વેદ વ્યાસ કહેવાય છે, પરંતુ જી. ગુરુ પૂર્ણિમાની જે પરંપરા છે એ ક્યાંથી શરૂઆત થઈ છે, તેમનો શું ઇતિહાસ છે? જેવી રીતે અનાદિ છે આ પરંપરા. હું સર્વપ્રથમ બ્રાહ્મણ હોય કે કોઈ પણ હિન્દુ હોય, એને વેદ છે એને ગુરુ માનો. વેદ સ્વયંભૂ છે, અપૌરુષેય છે, કોઈ ઉત્પન્ન નથી કર્યા. બરાબર? તો આ પરંપરા પણ અનાદિકાળથી છે. કારણ કે આપણો કાળ તો, જો આપણા હિન્દુ સમાજ આપણી ગણના પ્રમાણે આપણો કાળ તો 47,20,000 વર્ષનો છે, 4 યુગનો. સમજાય? તો સત્યયુગનું એ સમય પહોંચ્યું તો કેટલા 40 લાખ વર્ષ પહેલા જવું પડે. તો આ તો અનાદિ છે, ત્યારથી ચાલ્યું આવે છે. અને એક બહુ મોટા વિદ્વાન એમ કહેતા કે ગુરુ જે છે એનો આ જે કોઈ પણ ગુરુ હોય એનો છેલ્લો જન્મ હોય આ તો એ ગુરુ. શાસ્ત્રીજી, પહેલા તો વેદ શાળાઓ હતી. આજનું બાળક ભલે ફડફડાટ અંગ્રેજી બોલતો હોય, પરંતુ કદાચ એને ક્યાંક વેદનું ઓછું જ્ઞાન હશે. તો આજના જે બાળકો છે અને એમાં પણ ખાસ કરીને જે વેદ છે તેને લઈને શું કહેવા માંગશે? મારું કહેવું એ જ છે કે બાળકો તો ભણવા જતા જ હોય છે, અંગ્રેજી માધ્યમની કે ગુજરાતી માધ્યમની સ્કૂલમાં એ તો જતા જ હોય છે. પણ સાથે સાથે તમારામાં આજુબાજુમાં તમે ફ્લેટ્સમાં રહેતા હોય, કોઈ એવી સ્કીમ મોટી મોટા ઘરો એમાં રહેતા, આજુબાજુ કોઈ બ્રાહ્મણ છે એને શોધો. કર્મકાંડ કરનાર બ્રાહ્મણ છે, એની પાસે ભગવદ્ ગીતા મળશે, એના મંત્રોય મળશે, શ્લોકોય મળશે, અને તમને યોગ્ય માર્ગ આપશે. અને ક્યારેય કૂવામાં દેડકા ન રહેવું. આપણું વાંગ્મય, સંસ્કૃત વાંગ્મયના ગ્રંથો તો આમ અનેક છે. એટલે કોઈ કૂપ મંડપ કે આજ ભગવાનને આની અંદર રહેવું તો એવું કરવું જોઈએ નહીં. પહેલી વાત તો એ.
ભગવદ્ ગીતાને ગુરુ માનો. બાળકો આજુબાજુમાં બ્રાહ્મણ કોઈ છે એને બોલાવી અને એના દ્વારા અઠવાડિયામાં એક વાર કે ભાઈ ભગવદ્ ગીતાના 2 શ્લોક ચલો એ બોલાવડાવો તો સંસ્કૃતના શબ્દો પ્રોનાઉન્સિએશન જેને અંગ્રેજીમાં ઉચ્ચારણ થતા રહેશે. એનું ઉચ્ચારણ જીહવા અને આખું શરીર વિજ્ઞાન સાથે જોડાયેલું છે સંસ્કૃત ભાષા, તો એ મન પણ ઉપર એની અસર થાય સંસ્કૃતની. તો ઘરની અંદર તમે મહિમ્ન સ્તોત્રના પાઠ કરો. 100 વર્ષ પહેલા થતા વિવેકાનંદ ઋષિ સ્વામી વિવેકાનંદના સમયે બધાના ઘરમાં મહિમ્ન સ્તોત્ર થતા. તો આજે મહિમ્ન સ્તોત્ર કરાવો તો બાળકો એની મેળે તમારા બોલતા થશે. આપણે જો કરશું ને બેન તો એક બાળકો કરશે. આપણે જ નહીં કરીએ કે તું કર તું કર તું કર તો નહીં કરે. તો એને આપણે કરીએ ને એને કરાવીએ તો આ પ્રમાણે બ્રાહ્મણ કોઈ હોય નજીકમાં મળી જ રહે તો એના દ્વારા બાળકને કરાવો. મારો એક છેલ્લો સવાલ છે કે ખાસ તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને એવું કોઈ મંત્ર હોય કે કોઈ શ્લોક હોય કે જે આજના દિવસે એ લોકોએ તેનું પઠન કરવું જોઈએ તો તે પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. પ્રાતઃ સંધ્યા વંદન કરો. ઓમ સૂર્યાય નમઃ. સવારે ઉઠતાની સાથે લોટો ચડાવો જેનો શબ્દ વાપરીએ છીએ સૂર્ય અર્ઘ્ય ત્યાંથી શરૂઆત કરો સવારના. એમ કરતાં કરતાં યજ્ઞ જો ફાવે તો યજ્ઞ કરો. અને મંત્રોમાં તો અનેક છે પણ આજે ઓમ ગુરવે નમઃ, ઓમ પરમ ગુરવે નમઃ, ઓમ વ્યાસાય નમઃ આવા મંત્રો, પછી ઓમ નમઃ શિવાય ભગવાન શિવ આપણા ગુરુ એને યાદ કરો. બાકી વેદવ્યાસજીના તમે સ્મરણ કરશો તો તમે જ્ઞાની બનશો એમાં અવશ્ય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. અને જે મંત્ર બોલીએ એમાં ઉચ્ચારણનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે નવારણ મંત્ર બોલો તો બધા બોલે છે એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, પણ એમ ના બોલાય. એમ બોલાય ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे. तो ये जगत जननी शक्ति आद्य शक्ति ये આપણી ગુરુ માં, આપણી ગુરુ જે આપણને ભાષા ચાલવું બોલવું શીખવાડે. તો માતા પિતા અને એના પછી શાસ્ત્ર પણ કેવો માતૃદેવો ભવ, પછી ઓમ પિતૃદેવો ભવ, અને પછી આચાર્ય દેવો ભવ. તો માતા પિતા ગુરુ અને આચાર્ય એને ગુરુ માની અને આ મંત્ર મેં કીધા. અને તમને પણ ઘણા હવે તો શાસ્ત્ર મળે છે એ મંત્ર સોશિયલ મીડિયામાં જોવું ખરા પણ એની તપાસ પાછી ગ્રંથોમાં કરવી કે ઘણીવાર ઘણા બધા ભૂલ એમાં ભરેલી હોય છે, અમે જોતા હોઈએ છીએ. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અરે અમારા આભાર શું, આ તો મારું કર્તવ્ય છે. સૌને જય ભગવાન. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે, તેમાં પણ ખાસ ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાનો આ સંયોગ છે અને તેમાં ગુરુ જ હોય છે જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે. તો નીલકંઠ શાસ્ત્રીજીએ પણ ખૂબ સરસ માહિતી આપી. બીજા વિષય સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો ને આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર.